નમસ્કાર મિત્રો, બાયસેકના ઓનલાઈન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો કાર્યક્રમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તેની પૂર્વ ભૂમિકા, તેનો ઉદ્ભવ, તેનો વિકાસ અને તેના કાર્યોની ચર્ચા કરવાનો છે. જેવું કે તમે જાણો જ છો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતના નાણાં સંચાલનમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માટે જ તેના કાર્યોને સમજવા એટલા જ જરૂરી છે. આ સમગ્ર કાર્યક્રમ આપણે ઓનલાઈન સ્લાઇડ શો દ્વારા જોઈશું. મિત્રો, દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે જે અલગ અલગ નામે ઓળખાય છે. જેમ કે જાપાનમાં બેંક ઓફ જાપાન તરીકે, કેનેડામાં બેંક ઓફ કેનેડા તરીકે. અમેરિકાની મધ્યસ્થ બેંકનું નામ ફેડરલ રિઝર્વ સિસ્ટમ છે, જ્યારે ઇંગ્લેન્ડની બેંક એ બેંક ઓફ ઇંગ્લેન્ડ તરીકે ઓળખાય છે. ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કે જેની સ્થાપના 1935માં ખાનગી સાહસ હેઠળ થઈ. ત્યારબાદ 1948માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ભારતની ચલણી નાણું બહાર પાડવાનો ઇજારો આપવામાં આવ્યો. ત્યારથી આજ દિન સુધી ભારતમાં ચલણી નાણું છાપવાનું કાર્ય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. મિત્રો, દુનિયાની સૌથી જૂની મધ્યસ્થ બેંક તે સ્વીડનની રિક્સ બેંક છે, જેની સ્થાપના 1756માં થઈ. દુનિયાની આદર્શ મધ્યસ્થ બેંક બેંક ઓફ ઇંગ્લેન્ડ, જેની સ્થાપના 1844માં થઈ. દુનિયાની આદર્શ મધ્યસ્થ બેંક એટલા માટે પણ કહેવામાં આવે છે કારણ કે ઇંગ્લેન્ડની બેંક ઓફ ઇંગ્લેન્ડે વિશ્વની તમામ મધ્યસ્થ બેંકો માટે એક આદર્શ બેન્કિંગ વ્યવસ્થાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિશ્વની તમામ મધ્યસ્થ બેંકો બેંક ઓફ ઇંગ્લેન્ડથી પ્રેરણા લઈને પોતાની સંપૂર્ણ કામગીરી અને નીતિઓનું સંચાલન કરે છે. કોઈપણ મધ્યસ્થ બેંકનું કાર્ય જે તે દેશમાં નાણાંનું સંચાલન કરવું, તેનું અંકુશ અને નિયમન કરવું અને ચલણી નાણું દેશના આર્થિક પ્રવાહોના સંદર્ભમાં બહાર પાડવું, કેટલું પાડવું, ક્યારે પાડવું અને તેના સંદર્ભમાં આર્થિક પ્રવાહોને સ્થિર કરવાનું છે. માટે જ શરીરમાં રહેલા હૃદયની સમાન મધ્યસ્થ બેંકનું કાર્ય અર્થતંત્ર રૂપી શરીરમાં હૃદય સમાન છે. માટે જ તેની ભૂમિકા સમજવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, આજે જ્યારે વિશ્વ એક તરફ મંદીના દોરથી ગુજરી રહ્યું છે, ત્યારે ભારતમાં અર્થતંત્ર મોંઘવારીથી ગુજરી રહ્યું છે. ત્યારે આ તેજી અને મંદીના વલણોને સ્થિર રાખવામાં પણ મધ્યસ્થ બેંકની મહત્ત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવે છે. માટે જ તેને સમજવું ખૂબ જ જરૂરી છે. મધ્યસ્થ બેંક આપણા દેશમાં 1948થી ચલણી નાણું બહાર પાડે છે અને તેનું નિયમન કરવાનું કાર્ય કરે છે. ભારતમાં મધ્યસ્થ બેંકની હેડ ઓફિસ આપ જેવી રીતે સ્લાઇડમાં જોઈ શકો છો તેમ તે મુંબઈમાં છે, પરંતુ ભારતના અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી એમ તમામ રાજ્યોમાં કુલ એની 22 ઓફિસો આવેલી છે અને મોટાભાગની ઓફિસો તે જે તે રાજ્યની રાજધાનીમાં એટલે કે કેપિટલમાં આવેલી છે. મિત્રો, સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય જે તમે સ્લાઇડ પર જોઈ શકો છો, ભારતની રિઝર્વ બેંકના કાર્યોને મુખ્ય રીતે 2 ભાગોમાં વહેંચવામાં આવે છે: મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો. સૌથી પહેલાં આપણે મુખ્ય કાર્યોની ચર્ચા કરીશું. મુખ્ય કાર્યોમાં સૌથી પહેલું કાર્ય છે ચલણી નાણું બહાર પાડવાનું. ઘણા મિત્રોને કદાચ એવો પ્રશ્ન હોય કે મને કોલેજમાં પણ વિદ્યાર્થીઓ મિત્રો પૂછતા હોય છે કે સર, જો રિઝર્વ બેંક એ ભારતની માલિકીની છે, તેમાં કામ કરતા કર્મચારીઓ ભારતીય છે, તે ભારત સરકારના અંકુશ હેઠળ કાર્ય કરે છે, તેને ચલણી નાણું છાપવાનો ઇજારો છે, તેનો ગવર્નર પણ ભારતીય છે, દી સુબ્બારાવ રાઇટ નાવ, તો પછી ભારત અપાર પ્રમાણમાં, અઢળક પ્રમાણમાં ચલણી નાણું બહાર કેમ નથી પાડતું અને ભારતનું આંતરરાષ્ટ્રીય દેવું કેમ નથી ઉતરી જતું? આ પણ એક સમજવાનો પ્રશ્ન છે. જો આ રીતે દુનિયાની દરેક મધ્યસ્થ બેંકો જો ચલણી નાણું બહાર પાડે તો આ વિશ્વમાં ક્યાંય પણ ગરીબી અને દેવા જેવા પ્રશ્નો ન રહે. પરંતુ મિત્રો, ચલણી નાણું બહાર પાડવામાં એક ચોક્કસ પદ્ધતિનો અમલ કરવાનો હોય છે. એ ચોક્કસ પદ્ધતિ અંતર્ગત વિશ્વમાં મુખ્ય રીતે 4 પદ્ધતિ અંતર્ગત ચલણી નાણું બહાર પાડવામાં આવે છે: 100% અનામત પદ્ધતિ, સપ્રમાણ અનામત પદ્ધતિ, નિશ્ચિત અનામત પ્રમાણ પદ્ધતિ અને લઘુત્તમ અનામત પ્રમાણ પદ્ધતિ.
એમાં જે લઘુત્તમ અનામત પ્રમાણ પદ્ધતિ છે તે અંતર્ગત ભારતમાં ચલણી નાણું બહાર પાડવામાં આવે છે. મિત્રો, લઘુત્તમ ચલણી નાણું અનામત પદ્ધતિ અંતર્ગત રિઝર્વ બેંકમાં ભારત સરકારે 200 કરોડની અનામતો જમા કરાવવી પડે છે. એ 200 કરોડની અનામતોમાં 115 કરોડનું ગોલ્ડ એટલે કે સોનું આપવાનું રહે છે. બાકીની 85 કરોડની સરકારી જામીનગીરીઓનો સમાવેશ થાય છે. એ 200 કરોડની અનામતો જમા કરાવવામાં આવે ત્યારબાદ જ તેમાં રિઝર્વ બેંક ચલણી નાણું બહાર પાડે છે. હા, જો કે તેમાં જે તે સરકારને એ સ્વતંત્રતા ચોક્કસ આપવામાં આવે છે કે એને કયા પ્રકારની ચલણી નોટો જોઈએ છે. તે પ્રમાણે રિઝર્વ બેંક 200 કરોડની અસ્ક્યામતોની સામે ચલણી નાણું બહાર પાડે છે. એ 200 કરોડની અનામતો મળ્યા બાદ રિઝર્વ બેંક ખાસ કરીને દર્શક મિત્રો એ ખાસ સમજે કે ભારતમાં તમામ ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની નોટ તે ભારત સરકાર બહાર પાડે છે. તેના પર ક્યાંય પણ રિઝર્વ બેંકના ગવર્નરની સાઇન હોતી નથી. આ એક સમજવાનો પ્રશ્ન છે કે 1 રૂપિયાની ચલણી નોટ પર આપણા દેશના નાણામંત્રીની સાઇન હોય છે. આપણા દેશના હાલના તાજેતરના પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ ભૂતપૂર્વમાં નાણામંત્રી રહી ચૂક્યા છે પીવી નરસિમ્હા રાવની સરકારમાં. એટલે ક્યાંક 1 રૂપિયાની ચલણી નોટ ઉપર એમનું પણ સિગ્નેચર આપને જોવા મળે, પરંતુ તે સમયમાં ફિનાન્સ મિનિસ્ટર હતા, નાણામંત્રી હતા. આમ તમામ ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની નોટ તે ભારત સરકાર ખાતું બહાર પાડે છે, માટે તેના ઉપર ભારત સરકાર હોય છે. ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા દેશના નાણામંત્રી તેના ઉપર સાઇન કરે છે. 2 રૂપિયાથી લઈને અંતિમ મૂલ્યની ચલણી નાણું મૂલ્ય ધરાવતી એટલે કે 1000 રૂપિયા સુધીની તમામ ચલણી નોટો તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. મિત્રો, એ ઉચ્ચતમ મૂલ્ય ધરાવતી નોટ કે અંતિમ મૂલ્ય ધરાવતી નોટ હું એટલા માટે કહું છું કારણ કે જો આપણે એમ કહીએ અથવા પરીક્ષામાં એવું લખીએ અથવા પુસ્તકમાં એવું છાપીએ કે 2 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની ચલણી નોટો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે, દેટ્સ ફાઇન, એ સાચું છે. પરંતુ જો એ પુસ્તક લખાયા બાદ જો ભારત સરકાર 1500 કે 2000 રૂપિયાની નોટ બહાર પાડે તો તમારું લખેલું સ્ટેટમેન્ટ ખોટું પડે. એટલે કે તમે જો એમ લખો કે 2 રૂપિયાથી લઈને અંતિમ કે ઉચ્ચ મૂલ્ય સુધીના તમામ ચલણી નોટો તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે તો તમારું સ્ટેટમેન્ટ સાચું પડે. એટલે કે પછી ભારત સરકાર 5000 રૂપિયાની પણ નોટ બહાર પાડે તો તેના ઉપર ગવર્નરની જ સાઇન હોય. ભારતમાં હાલમાં 2 રૂપિયાથી લઈને ઉચ્ચ મૂલ્ય એટલે કે 1000 રૂપિયા સુધીની તમામ ચલણી નોટો તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. સમયે સમયે તેનું સંચાલન કરે છે. દેશના આર્થિક પ્રવાહો, નાણાંની માંગ અનુસાર તે ચલણી નાણું બહાર પાડે છે. માંગ અને પુરવઠાનું ચોક્કસ નિયમન જાળવે છે, કારણ કે માંગ કરતાં પુરવઠો વધી જાય તો ફુગાવા જેવા પ્રશ્નો પણ સર્જાય છે. માટે ફુગાવા, મંદી અને આર્થિક પ્રવાહો અનુસાર દેશની આર્થિક પરિસ્થિતિઓના અનુસંધાનમાં, દેશમાં નાણાંની માંગના અનુસંધાનમાં, દેશમાં વધતી આર્થિક વિકાસ અને આર્થિક લેવડ દેવડના અનુસંધાનમાં ચલણી નાણું બહાર પાડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય મધ્યસ્થ બેંક કરે છે. ઇટ્સ અ ગ્રેટ પ્રિવિલેજ એન્ડ ઓનર ટુ પ્રિન્ટ ધ કરન્સી ફોર એની નેશન. અને એ કાર્ય ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. મિત્રો, એક વાત પણ ખાસ અહીંયા ઉલ્લેખવા જેવી કે ભારતમાં રિઝર્વ બેંકની સ્થાપના 1935માં થઈ અને તે ખાનગી સાહસ હેઠળ થઈ. ત્યારબાદ 1948માં તેનું રાષ્ટ્રીયકરણ કરી તેને ભારત સરકારની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અંતર્ગત નામ આપી ચલણી નાણું છાપવાનો ઇજારો આપવામાં આવ્યો. તો પ્રશ્ન એ થાય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પહેલાં ચલણી નાણું કોણ બહાર પાડતું હતું? તો એ ભારતની વેપારી બેંકો બહાર પાડતી હતી, પરંતુ તેમાં ચોક્કસ નિયમન ન હોવાના કારણે અવ્યવસ્થા સર્જાતી હતી. દેશની આર્થિક પરિસ્થિતિના અનુસંધાનમાં તેઓ ચોક્કસ પ્રમાણે કામ નહોતી કરી શકતી. માટે અર્થતંત્રમાં ઊભી થતી વિસંગતતાઓને દૂર કરવા માટે 1948થી ભારતમાં ચલણી નાણું છાપવાનો ઇજારો રિઝર્વ બેંકને સોંપવામાં આવ્યો. મિત્રો, જો બીજા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં જોઈએ તો સરકારની બેંક તરીકે પણ રિઝર્વ બેંક
પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે સ્લાઇડ શોમાં જોઈ શકશો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારની બેંક તરીકે પણ કાર્ય કરે છે. સરકારની બેંક તરીકે એટલે કે સરકાર વતી તે જામીનગીરીઓનું સ્વીકાર કરે છે, સરકાર વતી તે જામીનગીરીઓનું વેચાણ કરે છે, એની ખરીદ કરે છે. સરકારનું ખાતું તે રિઝર્વ બેંકમાં હોય છે. રિઝર્વ બેંક સરકાર વતી ચેકોની સ્વીકૃતિ કરે છે, તે સરકાર વતી ચલણી નાણું બહાર પાડે છે, તેનું નિયમન કરે છે. ઉપરાંત તેને સરકારની બેંક એટલા માટે પણ કહેવામાં આવે છે કારણ કે તે સરકારના તમામ કાર્યક્રમોમાં એક પથદર્શકની ભૂમિકા ભજવે છે. આયોજનમાં પણ, સાધનોની ફાળવણીમાં પણ, દેશની મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક અને આર્થિક નીતિ ઘડવામાં પણ તે સરકારને એક ગાઈડલાઈન પૂરી પાડે છે અને આ કોઈ પણ મૂલ્ય ચૂકવણી વગર તે કરે છે. એટલે કે પોતાની તે વિનામૂલ્યે સેવા સરકારને આપે છે. સરકાર વતી જામીનગીરીઓ ખરીદવી, સરકાર વતી જામીનગીરીઓનું વેચાણ કરવું, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ ટ્રાન્ઝેક્શન્સ ચેક દ્વારા એનું નિયમન કરવું, સરકારનું ખાતું અને એનું ઓડિટિંગ કરવું, આ તમામ કાર્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકાર વતી કરે છે. માટે જ તેને સરકારની બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સરકારની બેંક તરીકે એટલા માટે પણ ઓળખવામાં આવે છે કે વેજ એન્ડ મીન્સ અંતર્ગત તે સરકારને 90થી 120 દિવસની મુદ્દતનું ધિરાણ પણ આપે છે. ઉપરાંત સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાંથી ઓવરડ્રાફ્ટ પણ મેળવી શકે છે, જેને ઓડી ફેસિલિટી કહેવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે સરકારની આવક કરતાં જાવક વધી જાય, પરિણામે જે ખાધ સર્જાય તેને પૂરવા માટે સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે જે સરકારની બેંક છે એમાં સરકારના ખાતામાં પડ્યા હોય એના કરતાં પણ વધારે રૂપિયા તે ઉપાડે છે, જેને ગુજરાતીમાં અતિરિક્ત ઉપાડ અને ઇંગ્લિશમાં ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. આ ઓવરડ્રાફ્ટની સગવડ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકાર વતી પૂરી પાડે છે. સરકારને જરૂર પડે નાણાકીય સહાય કરે છે, સરકારને જરૂર પડે આયોજન અને સાધનોની ફાળવણીમાં માર્ગદર્શિકા આપે છે. આપણે ગૌણ કાર્યોમાં જોઈએ તો માહિતી એકત્રીકરણ અને પ્રકાશનનું કાર્ય પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. એ પ્રાપ્ત કરેલી માહિતી અનુસાર રિઝર્વ બેંક દેશની સરકારને આંકડાકીય માહિતી અનુસાર ક્યાં કઈ રીતે સાધનોની ફાળવણી કરવી અને શ્રેષ્ઠ પરિણામ કેવી રીતે મેળવવું તેની પણ ગાઈડલાઈન પૂરી પાડે છે. અને સરકારનું ખાતું તે રિઝર્વ બેંકમાં હોય છે, તેનું સંચાલન કરે છે. માટે જ મિત્રો રિઝર્વ બેંકને ભારતની સરકારની બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનું ત્રીજું મહત્ત્વપૂર્ણ કાર્ય રિઝર્વ બેંકનું બેંકોની બેંક તરીકે છે. વિદ્યાર્થીઓને ઘણી વખત ભણાવતી વખતે હું એવું કહું કે તમે ફીસ ક્યાંથી લાવો છો? વિદ્યાર્થીઓ કે પપ્પા પાસેથી. એટલે કે રિઝર્વ બેંક એ બેંકની તમામ બેંકોના મમ્મી અને તમામ બેંકોના પપ્પા છે. ઇટ મીન્સ રિઝર્વ બેંક એ અંતિમ સહાયક છે. રિઝર્વ બેંક એ બેંકોની બેંક છે. જ્યારે પણ કોઈ પણ બેંકને નાણાકીય જરૂરિયાતોની જરૂર પડે છે, નાણાંની જરૂર પડે છે, ત્યારે તે રિઝર્વ બેંક પાસે જ જાય છે અને રિઝર્વ બેંક તેમને નાણાકીય સહાય કરે છે, તેમને ધિરાણ આપે છે. તમામ બેંકોનું ખાતું તે રિઝર્વ બેંકમાં હોય છે. રિઝર્વ બેંક તેમના ખાતાનું સંચાલન કરે છે. તેમને અઠવાડિક તમામ અપડેટ રિઝર્વ બેંક સુધી મોકલવાના હોય છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા જ્યારે પોતાની બેંક શરૂ કરવા ઈચ્છે તો તેણે રિઝર્વ બેંકમાં રજિસ્ટ્રેશન કરાવવું, લાઇસન્સ મેળવવું તે ફરજિયાત રહે છે. તો જ તે રિઝર્વ બેંકની રજિસ્ટર્ડ બેંક માનવામાં આવે છે. બેંકોની બેંક એટલા માટે પણ કહેવામાં આવે છે કારણ કે તે બેન્કિંગ માળખાનું અંતિમ શિખર છે. ભારતની બેન્કિંગના માળખામાં સર્વોપરી સત્તા તરીકે રિઝર્વ બેંક રૂઢ થયેલી છે. તે બેંકો માટે ગાઈડલાઈન તૈયાર કરે છે. બેંકોના નિયમોમાં જરૂર પડે ત્યારે ફેરફાર પણ કરે છે. કોઈપણ બેંક જ્યારે ફડચામાં આવી પડે ત્યારે તેને મદદ પણ કરે છે. તે બેંકોના તમામ ધિરાણનું સંચાલન કરે છે. દેશના આર્થિક પ્રવાહોના સંદર્ભમાં તેમને ગાઈડલાઈન આપે છે. દેશને આર્થિક પરિસ્થિતિઓની અનુરૂપ ધિરાણ કરવું, એમાં ક્યારે વધારો કરવો, એમાં ક્યારે ઘટાડો કરવો, તે પણ રિઝર્વ બેંક દરેક વેપારી બેંકોને ગાઈડલાઈન તરીકે સૂચવે છે. માટે જ રિઝર્વ બેંકને બેંકોની બેંક પણ કહેવામાં આવે છે. ત્યારબાદ રિઝર્વ બેંકની કામગીરી આપણે જો સ્લાઇડ સ્લોમાં નિહાળીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે વિનિમય દરની સ્થિરતા. આંતરરાષ્ટ્રીય દરે વિનિમય દરની સ્થિરતામાં
ભારતમાં તરતા વિનિમય દરની નીતિ રાઇટ નાવ અસ્તિત્વમાં છે. તરતા વિનિમય દર નીતિ અંતર્ગત નાણાંની માંગ અને નાણાંના પુરવઠા દ્વારા વિનિમય દર એટલે કે ડોલરની સામે રૂપિયાની નું મૂલ્ય નક્કી થાય છે. મિત્રો, તમામ દેશોએ પોતાના ચલણનું મૂલ્ય તે ડોલરમાં વ્યક્ત કરેલું છે. જેમ કે જર્મનીમાં માર્ક, ફ્રાન્સમાં ફ્રાંક, રશિયામાં રૂબલ, આફ્રિકામાં રેન, ઇટલીમાં લીરા, ઇઝરાયલમાં સ્ટર્લિંગ, ભારતમાં રૂપીઝ, બાંગ્લાદેશમાં ટકા, જાપાનમાં યેન, ચીનમાં યુઆન. આઈ જસ્ટ રિમેમ્બર્ડ 138 કરન્સી ઓફ ધ વર્લ્ડ નેશન. પરંતુ આ તમામ દેશોએ પોતાના ચલણનું મૂલ્ય અમેરિકન ડોલર, જે આંતરરાષ્ટ્રીય ચલણ છે, તેના સંદર્ભમાં રજૂ કરેલું છે. તમામ આંતરરાષ્ટ્રીય વેપારો એ ડોલરના અનુસંધાનમાં જ થાય છે અને આ ડોલરની સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય એ સ્થિર જળવાય તો જ આપણા દેશમાં આંતરરાષ્ટ્રીય વેપારની સ્થિરતા જળવાશે, લેણદેણની તુલાની સ્થિરતા જળવાશે. આપણા દેશમાં વિદેશી મૂડીરોકાણ, જેને ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ કહેવામાં આવે છે, એ પણ સ્થિર થશે. માટે જ વિનિમય દરની સ્થિરતા જળવાવી ખૂબ જ જરૂરી છે. જો ડોલરની સામે વારંવાર રૂપિયાનું મૂલ્ય બદલાતું રહે તો આંતરરાષ્ટ્રીય સ્તર પર અરાજકતા અને અવ્યવસ્થા ઊભી થાય, જેની અસર આપણા આંતરિક વેપાર અને ડોમેસ્ટિક ઇકોનોમી ઉપર પણ પડે. તમે વારે ઘડી આવું સાંભળો છો, રૂપિયો મજબૂત થયો, રૂપિયો નબળો પડ્યો, તો એમાં ક્યાંક મહત્ત્વપૂર્ણ ભૂમિકા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પણ હોય છે. મેં કહ્યું તેમ ભારતમાં તરતા વિનિમય દરની નીતિ હોવાના કારણે વિનિમય દરની અને આર્થિક પ્રવાહોના સંદર્ભમાં, લેણદેણની તુલાની ખાધની પરિસ્થિતિના સંદર્ભમાં, આંતરરાષ્ટ્રીય વેપારની પરિસ્થિતિના સંદર્ભમાં રિઝર્વ બેંક વિદેશી હુંડિયામણની ખરીદ અને વેચાણ કરે છે, જેની અસર ભારત